હું ચાલતી ન હતી, જાણે દોડતી હતી. જમીન પર સૂકા પાંદડાના ઢગલા હતા, મોટા નાના પથરાઓ હતા, કાંટા હતા. ગીચોગીચ વૃક્ષો ઉગેલા હતા, પગમાં કાંટા ભોંકાતા હતા. અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું, પણ માર્ગ પરથી સર્પો, અજગરો, ઉંદરો પસાર થતા લાગતા હતા. વાઘ, ચિત્તા, વરુ જેવા હિંસક પશુઓની ત્રાળો સંભળાતી હતી. ક્યાંક ક્યાંક આગના ભડકા થતા. કોઈ બિહામણી, ડરામણી આકૃતિઓ પ્રગટ થતી ને અદૃશ્ય થતી હતી. મારી છાતી ધગધગ થતી હતી. રસ્તામાં નદી આવી, પણ પાણી છીછરું હતું. હું નદી ઉતરી ગઈ. ત્યાં જંગલી વાંદરાઓના ટોળા વૃક્ષો પર કૂદાકૂદ કરતા હતા. ઝરણા આવ્યા. ઝરણાના કિનારે થોડી વાર હું બેઠી. અરુણોદય થવામાં હતો. શ્રીપાલ જાગી ગયો હતો. જાગતા જ તેણે દૂધ માંગ્યું ને મારી આંખોમાંથી આંસુ વરસી પડ્યા. મેં પુત્રને છાતી સરસો દાબીને કહ્યું, મારા લાલ, તને હવે હું અહીં દૂધ ક્યાંથી આપું? આપણે રાજપાટ છોડ્યા, મહેલ છોડ્યો, બધું છોડ્યું. હવે તો આપણા પ્રાણ બચી જાય એટલે બસ. વત્સ, તું ધીરજ રાખ, કંઈ ને કંઈ ખાવા પીવાનું મળી જશે. વળી મેં પુત્રને તેડી લીધો અને આગળ ચાલી. અરુણોદય થઈ ગયો હતો. રસ્તો દેખાતો હતો. હું ઝડપથી ચાલી રહી હતી. ત્યાં મને થોડે દૂર ઘણા માણસો અને ઘણા ઝૂંપડા દેખાયા. હું કંઈક આશ્વસ્ત થઈ. નજીક પહોંચી મેં જોયું તો એક કુષ્ઠરોગીઓનો કાફલો હતો. મને જોઈને, મારા ખભે સુંદર બાળકને જોઈને એ લોકો ઊભા રહી ગયા. મારી પાસે આવ્યા. તેમના આગેવાન દેખાતા માણસે મને પૂછ્યું, માતા, આપ કોઈ ઊંચા ઘરના સ્ત્રી લાગો છો. આમ એકલા ક્યાં જાઓ છો? મારું ગળું ભરાઈ આવ્યું. આંખો ભીની થઈ ગઈ. તે જોઈને પેલા પુરુષે કહ્યું, માતા, આપ નિર્ભય રહો. તમને કોઈ દુઃખ હોય તો કહો. હું આશ્વસ્ત બની અને મારો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તે લોકોએ પરસ્પર વાતચીત કરીને તરત જ મને કહ્યું, મહાદેવી, તમે આ ખચ્ચર પર બેસી જાઓ. તમારા પુત્રને ગોદમાં લઈ લો. એના પર તમારી જ આ ચાદર ઓઢાડી દો. મને એ રીતે બેસાડી. મારી ચારેય બાજુ એ 700 કુષ્ઠરોગી વીંટળાઈ વળ્યા. મને ખાતરી જ હતી કે સવારે અજીતસેન મને અને કુમારને રાજમહેલમાં નહીં જુએ એટલે અમને શોધી લાવવા ચારેય દિશામાં સૈનિકોને રવાના કરશે. 2 ઘોડેસવાર સૈનિકો અમે જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યા. આવીને પૂછવા લાગ્યા, અહીંથી તમે એક સ્ત્રીને નાના બાળક સાથે જતા જોઈ છે કે? ના રે, અમે નથી જોઈ. અમારે તમારા કાફલામાં તપાસ કરવી પડશે. હા, કરો તપાસ. અમે બધા જ કુષ્ઠરોગી છીએ. જો અમને અડશો તો તમને પણ કુષ્ઠરોગ થશે. પછી જેવી તમારી ઈચ્છા. સૈનિકો ગભરાયા. ત્યાંથી જ પાછા વળી ગયા. મને પ્રભાતસિંહ બાદરાયણ આશ્રમમાં પહોંચાડી ગયો. આ બધી મારી કર્મકથા મેં અહીં આવીને મૈણા શ્રીપાલને કહી હતી. આજે પુનઃ તમને કહી છે. પછી તમે આટલા વર્ષો એ આશ્રમમાં જ પસાર કર્યા? હા, તપસ્વીની બનીને ત્યાં રહી. કુલપતિ દયાના સાગર છે અને તપસ્વીની માતા નંદિની પણ ખૂબ જ સાલસ સ્વભાવના, મુદ્રુ, કોમળ અને પ્રેમભર્યા શબ્દોથી વાત કરનારા છે. હા, મનમાં ક્યારેક પ્રચંડ તોફાનો જાગતા તેને દબાવી દઈ જીવન સાથે સમાધાન સાધી સંતોષ માન્યો હતો. અસંતોષનો સંતોષ. ક્યારેક ચિત્તભ્રમ જેવું પણ થઈ જતું. વિચારોમાં ચડી જતી. વિચારોનું કેન્દ્ર મારો પુત્ર હતો. તે કુષ્ઠરોગથી ઘેરાઈ ગયો હતો. હું એને ક્યારેક ક્યારેક મળી આવતી. એને જોતી ને મારું હૈયું ભાગી પડતું હતું. બોલતા બોલતા કમલપ્રભાના ગળે ડૂમો બાજ્યો. મારી માએ સહાનુભૂતિભર્યા શબ્દો કહ્યા. રાણી, તમારું જીવન તો મને ઈર્ષ્યા ઉપજાવે એવું છે. હું જો તમારી જગ્યાએ હોત તો ભાંગી પડી હોત. તમારા જેવું સ્વમાની જીવન જીવનારા કેટલા? તમે તો નાની ઉંમરે સર્વસ્વ ગુમાવ્યું, છતાં વીરાંગના બનીને તમે જીવન સાથે જંગ ખેડેલો છે. મારે મન તો તમે કોઈ મહાન વીરાંગના છો. મારી માતાએ પોતાની સાડીના છેડાથી મારી સાસુની આંખો લૂછી અને મને કહ્યું, બેટી, તું સાચે જ મહાન પુણ્યશાળી છો. હવે દુઃખના દાડા ગયા. હું ઘેર જઈને તારા મામાને બધી વાત કરું છું. હવે તમારે અહીં રહેવાનું નથી. મામા તમને સન્માનપૂર્વક લેવા આવશે, કારણ કે ચંપા નગરીના રાજા રાણીને પોતાના મહેલે લઈ જવાના છે. સાથે ચંપાની રાજમાતા પણ હશે. સમગ્ર ઉજ્જૈની નગરી હર્ષના હિલોળે ચડશે. માલવ દેશની પાટનગરી
ઉજ્જૈનીની શોભા દેવોની અમરાવતીને ઝાંખી પાડે તેવી બની હતી. આજે મૈણાસુંદરીનો શ્રીપાળ સાથે સામંત રાજા પુણ્યપાલના રાજમહેલમાં પ્રવેશ ઉત્સવ હતો. એક અત્યંત તેજસ્વી રાજપરિવારમાં એક નવી યશકલગી ઉમેરાયાનો આનંદ પ્રજાના હૈયે સમાતો ન હતો. રાજમાર્ગોને અત્યંત કાળજીથી સ્વચ્છ કરીને તેના પર જળ છંટકાવ કરવામાં આવ્યો હતો. નગરીની હોંશીલી કન્યાઓએ આખા રાજમાર્ગને અનેક જાતની રંગોળીઓથી સુશોભિત કર્યો હતો. દુર્ગને ફરતા આસોપાલવના તોરણ અને કાંગરે કાંગરે દીપાવલીઓ ગોઠવવામાં આવી હતી. દુર્ગના મુખ્ય દરવાજા અને રાજમહેલના પ્રવેશ દ્વાર મણિમુક્તિઓના તોરણોથી અને કેળ વગેરેના સ્તંભોથી શણગારવામાં આવ્યા હતા. શ્રીપાળ મૈણાને વધાવવા માટે સોના રૂપાના પુષ્પોના થાળ લઈને ખીલતી કુસુમ કળીઓ જેવી પૂર કન્યાઓ હળવે સાદે મંગલ ગીત ગાઈ રહી હતી. નગરજનોએ પોતાના ગૃહોને તોરણો, ધૂપ શિખાઓ અને નાના નાના ચિત્રોથી અલંકૃત કર્યા હતા. ગોખે ને ઝરૂખે પ્રાસાદોની અગાસીઓ અને મકાનોના છાપરા પર પુત્રવધુઓ પોતાના રાજજમાઈને વધાવવા સર્વ સામગ્રી સાથે બેસી ગઈ હતી. કિલ્લાની પાછળ ઉગતા રવિના કેસરવર્ણા કિરણો એ નવ યૌવાઓના પુષ્ટ રક્ત કપોલ પ્રદેશ પર લાવણ્યની નવજ્યોત પ્રગટાવતા હતા. રાજ સરોવરમાં કમળ પુષ્પો પૂર્ણપૂર્ણે વિકસ્યા હતા. વાદ્યો દુર્ગની સાથે પડઘા પાડતા ગાજવા લાગ્યા. દુંદુભીનો નાદ અને તુરી ઘોષ આકાશ ગજવવા લાગ્યો. ધૂળની ડમરીઓ આકાશમાં ચઢી. રાજકુમાર શ્રીપાલનું સ્વાગત, મહારાજાના જમાઈનું સ્વાગત, મૈણાસુંદરીના ભરતારનું સ્વાગત. નગરવાસીઓના હૈયા લાગણીથી અર્ધા અર્ધા થઈ જતા હતા. એમના દિલ મંગલ કામનાઓની આરતી ઉતારતા હતા. ત્યાં તો રાજહાથી પર સોને રસેલી અને મણિમુક્તાઓથી જડેલી અંબાડી નજરે પડી. અંબાડીમાં શ્રીપાલ અને મૈણા બેઠેલા હતા. ઉગતા સૂર્યને પણ ઝાંખો પાડે તેવી તેજ આભા શ્રીપાળના મુખ પર ઝળહળી રહી હતી. શ્રીપાળની બાજુમાં જ મૈણા બેઠી હતી. તેના હાથમાં રેશમી જૂળવાળો સુવર્ણ પંખો હતો. હજી એની ઉઘડતી જુવાની હતી, પરંતુ એનો પ્રભાવ ઉજ્જૈનીની પ્રજા પર જામેલો હતો. એના પવિત્ર ને સુંદર મુખને ક્ષણવાર પણ નિરખી લેવું એ જીવનની અણમોલ પળ મનાતી હતી. આજે મૈણા નગરવાસીઓને અત્યંત પ્રતિભાવંત લાગી. તેમણે જાણ્યું હતું કે ઉંબર રાણાના કુષ્ઠ રોગનું નિવારણ અને એના 700 સાથી કુષ્ઠ રોગીઓના રોગનું નિવારણ મૈણાએ કર્યું હતું. મૈણાનું સ્વમાની, પ્રતાપી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માલવ પ્રજાનું પ્રબળ આકર્ષણ બન્યું હતું. એ દિવસે ઉજ્જૈનીની નગરી અજબ ઉત્સાહ, અદમ્ય ઉલ્લાસ અને અમાપ હર્ષની તરંગાવલીઓમાં નાહી રહી હતી. આખા નગરમાં સૌ મૈણાની પ્રભાવગાથા ગાઈ રહ્યા હતા. સવારી સામંત રાજા પુણ્યપાલના રાજમહેલના વિશાળ દ્વાર પાસે પહોંચી. રાજકુળની સ્ત્રીઓ અમારા ઓવારણા લઈ સ્વાગત કરવા ઊભી હતી. અમે હાથી પરથી નીચે ઉતર્યા. અમારું સ્વાગત થયું. અમે ભવ્ય રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહેલ પૂર્વાભિમુખ હતો. ખૂણામાં એક નાનો બાગ હતો. મારી મામી વિશાલા મને ખૂબ ગમતી. એ પણ મને ખૂબ ચાહતી હતી. મારી માતા રૂપસુંદરી સાથે પણ મારી મામીનો સારો પ્રેમ હતો. મામા, મામી, માતા અને બીજા સ્વજનો મહેલના સભાખંડમાં ભેગા થયા હતા. મામાએ શ્રીપાળનો પરિચય આપ્યો. સહુ સ્વજનો, નગર શ્રેષ્ઠીઓ અને રાજ્યના અધિકારીઓ વિસ્મિત થયા, આનંદિત થયા. મૈણાએ કરેલા રોગ નિવારણની વાત સાંભળી સહુ મૈણા તરફ અહોભાવ ભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા.
મૈણાએ કહ્યું, હે પૂજ્યો, રોગ નિવારણ મારાથી નથી થયું. એ બધો જ પ્રભાવ ગુરુદેવ શ્રી મુનિચંદ્ર સુરીજીનો છે. એમના જ અચિંત્ય અનુગ્રહથી બધું સારું થયું છે. ત્યાર પછી મૈણાએ રાણી કમલપ્રભાનો પણ સહુને પરિચય આપ્યો. સહુના મન રાજી થયા. પ્રીતિ ભોજન કરી સહુ પોતપોતાના સ્થાને ગયા. જુઓ રાજકુમાર, હવે આ રાજમહેલ તમારો જ છે એમ સમજીને અહીં રહેવાનું છે. રાજા પુણ્યપાલે શ્રીપાળને પોતાના મહેલમાં કાયમ માટે રહેવા આમંત્રણ આપ્યું. આ મહેલ વિશાળ છે. તમને અને મૈનાને મહેલનો જે પણ ભાગ ગમે ત્યાં રહી શકો છો. તમારી ઈચ્છા મુજબ ત્યાં બધી જ સગવડતા થઈ જશે. જો કે લગભગ તો બધું વ્યવસ્થિત જ છે, છતાં મૈના જોઈ લેશે ને જે કંઈ નવું કરવાનું હશે તે થઈ જશે. પછી કમલપ્રભા સામે જોઈને પુણ્યપાલ બોલ્યા, મહારાણીજી, આપે પણ હવે અહીં પુત્રની સાથે જ રહેવાનું છે. અહીં કોઈ વાતે સંકોચ રાખશો નહીં. રૂપ સુંદરી અહીં જ છે. એની ભાભી પણ તમને સારો સાથ આપશે. ત્યાં વિશાલા બોલી, આપે તદ્દન સાચું કહ્યું. ચંપાની મહારાણી મારા ઘરે ક્યાંથી? મને તો આનંદની કોઈ સીમા નથી. મૈણા મારી ભાણેજ નથી, મારી પુત્રી છે. એ મને ખૂબ જ પ્રિય છે. રાજસભામાં જે દિવસે ઉલ્કાપાત થયો, મૈણા ઉંબર રાણાનો હાથ ગ્રહીને ચાલી ગઈ. ત્યારથી મને શાંતિથી ઊંઘ નથી આવી, ભોજન નથી ભાવ્યા. બોલતા બોલતા વિશાલાનો કંઠ રૂંધાઈ ગયો. રૂપસુંદરીએ સાડીના પાલવથી વિશાલાની આંખો લૂછી. કમલપ્રભાએ લાગણી ભર્યા સ્વરે કહ્યું, અમારી દુઃખની અમાસની રાત વીતી ગઈ. સુખનું પ્રભાત પ્રગટ્યું છે. કેવી રૂપવાન, ગુણવાન અને પ્રભાવવંતી પુત્રવધુ મળી. કેવા સ્નેહ છલોછલ સ્વજનો મળ્યા. ખરેખર મનુષ્યનું જીવન એક સુખ દુઃખનું ચક્ર છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ અને પાછું. માં, હવે દુઃખની કલ્પના ના કરીશ. બેટા, સુખને તું શું માને છે? પૂછ આ મૈણાને. એ કહેશે સુખ તો ઝાકળના બિંદુ જેવું છે. જોત જોતામાં એ કમલપત્ર પરથી સરી પડે. હશે માં, સુખ ઝાકળના બિંદુ જેવું, પરંતુ એક બિંદુ ખરી પડશે કે બીજું બિંદુ બાજી પડશે, એ ખરી પડશે કે ત્રીજું બાજી પડશે. માં, હવે દુઃખની કલ્પના જ ના કરીશ. સાચી વાત છે. પરમાત્મા ઋષભદેવનો અચિંત્ય અનુગ્રહ પ્રાપ્ત થયા પછી, ગુરુદેવની પરમ કૃપા મળ્યા પછી અને શ્રી સિદ્ધચક્રજીને હૃદય કમલમાં સ્થાપિત કર્યા પછી કોઈ દુઃખની તાકાત નથી કે જે આપણને હલબલાવી શકે. મૈણા બેટી, તે ઘણાના દુઃખ દૂર કર્યા. હજુ એક વ્યક્તિનું દુઃખ દૂર કરવાનું બાકી છે. કોનું ભાઈ? તું પૂછે છે કોનું દુઃખ? મૈનાના નિષ્કાસન પછી અને તારા અહીં આવ્યા પછી મહારાજા રાજમહેલમાંથી બહાર નીકળ્યા છે ખરા? ક્યારેય રાજસભામાં આવીને બેઠા છે ખરા? તેઓ પોતાના ખંડમાંથી બહાર જ નથી નીકળતા. એમની પાસે માત્ર બે જ વ્યક્તિ જઈ શકે છે. એક રાણી સૌભાગ્ય સુંદરી અને બીજા મહામંત્રી સોમદેવ. મારી બહેન, જાણે કે એમને સંન્યાસ લઈ લીધો હોય એવી રીતે એ જીવે છે. આપણે મહામંત્રીના મુખે મહારાજાની હાલત સાંભળીએ તો ખરેખર મહારાજા પ્રત્યે કરુણા ઉભરાઈ જાય એવી વાતો છે. ભાઈ, તમે કહો છો તે સાચું હશે, પણ એમાં અપરાધ કોનો છે? અપરાધી એ પોતે જ છે ને. પોતે કરેલા અપરાધની સજા પોતે જ ભોગવવી રહી. રૂપસુંદરીનો મહારાજ પ્રત્યેનો રોષ જરાય ઓછો થયો ન હતો. સાચી વાત છે તારી બહેન, પણ માણસને પોતાની ભૂલ સમજાય ત્યારે તો એક ક્ષમાપાત્ર બને ને. ભૂલ સમજાય તો ને. ભૂલ સમજાઈ ગઈ હોત તો દીકરી જીવે છે કે મરી ગઈ છે એની તપાસ પણ ન કરાવત. ક્યાં તપાસ કરાવી? ક્યાં કોને ખબર અંતર પૂછ્યા? એ એમના અહંકારના હાથી પર બેઠા બેઠા ઝૂલ્યા કરે છે. મહામંત્રી કહેતા હતા, ક્યારેક ક્યારેક મહારાજા મૈનાને યાદ કરીને રડે છે, ભીત સાથે માથું પછાડે છે. ક્યારેક મહારાણીને યાદ કરીને પસ્તાવો કરે છે. એ પણ મને છોડીને જતી રહી એમ બોલી બોલીને આક્રંદ કરે છે અને વળી પાછા રોષમાં આવી જાય છે. ક્યારેક તો લાગે કે મહારાજાનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે. મામા, પિતાજીનું હિત થાઓ.
એમને સારું થાઓ. એ મારા પરમ ઉપકારી છે. એમનો ઉપકાર હું ભૂલી નથી. એમણે મને આપેલો અપાર પ્રેમ ભૂલી નથી. મેં ક્યારેય એમનું બુરું ઈચ્છ્યું નથી. આ તો વાત ધર્મના સિદ્ધાંતની હતી, એટલે વાત પકડાઈ ગઈ. બાકી માતા પિતાના ઉપકારો ક્યારેય ભૂલી ન શકાય. જે ભૂલે તે કપૂત કહેવાય. અવસર આવે હું પિતાજીના મનનું સમાધાન કરીશ. આપ ચિંતા ન કરો.